ભાવ 100 રૂપિયા કરો, મોરસનો ભાવ 100 રૂપિયા કરો, મોરસનો ભાવ 100 રૂપિયા લેવા ગમે છે તો પછી બોલો ભારત માતા કી મોંઘવારી દૂર કરો, મોંઘવારી દૂર કરો, ભારત માતા કી। આમ આદમી પાર્ટીએ આજે નડિયાદમાં મોંઘવારીના મુદ્દે રોડ ઉપર આવીને વિરોધ પ્રદર્શન કર્યું। પાર્ટીના કાર્યકરોએ પેટ્રોલના વધતા ભાવ, રોજિંદી વસ્તુઓમાં ભાવ વધારો તથા દૂધ અને ખાંડની મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કર્યો। પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે પેટ્રોલ મોંઘું થતાં અને રોજિંદી વસ્તુઓમાં ભાવ વધારો કે ખાવાના મસાલામાં ભેળસેળ સામાન્ય માણસને આ કયું જીવન સ્વપ્ન દેખાડી રહ્યું છે। ખાંડ અને દૂધના વધતા ભાવને કારણે સામાન્ય માણસની ચા પણ કડવી બની ગઈ છે। સવારે ચા નાસ્તાથી લઈને બપોરના જમવા સુધીનું બજેટ માત્ર મોંઘવારીને કારણે જ ખાલી થઈ જાય છે। આમ આદમી પાર્ટીએ સરકાર પાસે મોંઘવારી પર તાત્કાલિક અંકુશ મૂકવા અને સામાન્ય નાગરિકોના હિતમાં કાર્યવાહી કરવાની માગણી કરી છે। આમ આદમી પાર્ટી મહાનગર અને મહાનગરના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા બજાવું છું। આજ રોજ અમારી પાર્ટી તરફથી આદેશ છે કે આ મોંઘવારીની વિરુદ્ધમાં આંદોલન કરવું, તો અમે આજ રોજ અહીંયા દેખાવો કરવા માટે આવી રહ્યા છીએ। અને ખાસ કરીને તો મોરસમાં જે ખૂબ ભાવ વધારો છે, આપણે તો ગુજરાત છે, ગુજરાતનું આતિથ્ય છે એટલે આવો આવો એટલે ચા પીવો, હવે ચા પણ આ લોકોએ કડવી કરી નાખી। બીજું કે આજે ડુંગળીના ભાવ બજારમાં જુઓ તો ભડકે બળે છે, તો ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી, તો એના પણ ભાવ ભડકે બળે છે। હવે આ સરકાર શું કરવા માંગે છે કંઈ ખબર પડતી નથી, એટલે મને એમ લાગે છે કે સરકારના દિવસો હવે ગણાઈ રહ્યા છે। ભારત માતા કી જય। હું નલિન લીંબડ આમ આદમી પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ। મિત્રો, આજે મોરસનો ભાવ 70 રૂપિયા છે। મોરસનો ભાવ વધવાનું એક જ કારણ છે T20 એટલે આ અંધળ આ ગુજરાતની અને દેશની ભાજપ સરકારે એમને ખબર નથી। અને પેટ્રોલની અંદર એક તો ગાડીઓ ખરાબ થાય છે અને બીજું કે મોંઘવારી એક તો મોરસ મોંઘું થાય એની પાછળ ખીર મોંઘું થયું, શ્રીખંડ મોંઘો થયો, આ દિવાળીના હવે આવશે, નવરાત્રી આવશે, ગણપતિ મહોત્સવ આવશે, દરેકની અંદર અત્યારે જે મોંઘવારી વધી એક મોરસ વધી એટલે તમામ જગ્યાએ મોંઘવારી વધી, એટલે સરકાર તાત્કાલિક આના માટે કંઈક ઉપાય કરી અને આ જનતાને કંઈક રાહત આપવાનું કંઈક કાર્ય કરે। જય હિન્દ, જય ભારત।